શ્રી અશ્વમેઘ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અશ્વમેઘ વિદ્યાલયના 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। આ અનુસંધાને તથા સર્વના સકલ કલ્યાણ હેતુ અશ્વમેઘ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 5/4/2026 રવિવાર અને 6/4/2026 સોમવારના દિવસે પંચદેવ મહાયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યો છે। વૈદિક સંસ્કૃતિની પવિત્ર પ્રક્રિયા છે અને અગ્નિ દ્વારા દેવતાઓને આહુતિ આપવામાં આવે છે। યજ્ઞ એ વિચાર, ભાવ, મંત્ર, કર્મ, પર્યાવરણનું સંયોજન છે। યજ્ઞ એટલે શુદ્ધ વિચાર, શુભ સંકલ્પ, સમૂહ પ્રાર્થના, ત્યાગની ભાવના, કુદરત સાથે સમન્વય। વેદોમાં કહેવાયું છે કે યજ્ઞનમ યજ્ઞમયજંત દેવસ્તાની ધર્માણી પ્રથમન્યસન તેહનાકમ મહિમાનમ સચંત યત્ર પૂર્વે સદ્ય સંતિ દેવાહ। પહેલાના સમયમાં ઋષિ મુનિઓ રાજાઓ દ્વારા યજ્ઞ હવન કરવામાં આવતા હતા। યજ્ઞ આપણને શીખવે છે જીવનમાં જે શ્રેષ્ઠ છે તે અર્પણ કરવું, અહંકાર છોડવો અને સમાજ માટે જીવવું। આ સિવાયના સકામ નિષ્કામ યજ્ઞો જેવા કે દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ થતા જ રહ્યા। રાષ્ટ્રના નિર્માણ માટે પાયાની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થી જીવનમાં અભ્યાસની સાથે સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિ લાવવી જરૂરી છે અને યજ્ઞ એવી શક્તિ છે જે વ્યક્તિથી શરૂ થઈ સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચે છે। આ મહાયજ્ઞમાં ગૃહિણી હોય કે વ્યવસાયી, વાલી હોય કે સમાજ સેવક, યુવાન હોય કે વરિષ્ઠ, દરેક વ્યક્તિ પોતાના યથાશક્તિ અનુસાર યોગદાન આપી શકે છે। મુખ્ય યજમાન બનવા માટે 11,000 નું યોગદાન અને અન્ય યજમાન બનવા માટે 5100 નું યોગદાન। યજ્ઞ કુંડ, યજ્ઞ મંડપ, યજ્ઞ સામગ્રી, બ્રાહ્મણો અને સમિધા અને મહાપ્રસાદ માટે યથાશક્તિ દાનના અમે અભિલાષી છીએ। યજ્ઞ પૂજામાં બેસનાર દંપતી માટે 2 દિવસ માટે ફળાહાર તથા ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે તેમજ બીજા દિવસે મહાઆરતી અને મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે। યજ્ઞમાં સહભાગી બનો, દાન દ્વારા પુણ્ય કમાવો અને સાત્વિક વિચારોથી સંસ્કૃતિ તેમજ સમાજને બળ આપો। આ યજ્ઞમાં યજમાન તરીકે લાભ લેવા માટે નામ નોંધાવવા આપ શાળાનો સંપર્ક કરો। આ યજ્ઞની સંપૂર્ણતા માટે અમે આપ સૌ ધર્મપ્રેમી જનોના સહયોગની અપેક્ષા રાખીએ છીએ।